ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જે તમારી બોર્ડની એક્ઝામિનેશન લેવાનારી છે એમાં કદાચ તમે આખું વર્ષ ઓછી તૈયારી કરી છે અને ઓછા માર્ક આવે છે અથવા તો તમે ફેલ થાવ છો, ચાહે પ્રેક્ટિકલ પરીક્ષા છે કે ચાહે બોર્ડની પરીક્ષા છે, તો આગળ તમને કેટલી તકલીફો થઈ શકે એ તમામે તમામ માહિતી હું તમને આજના આ વિડીયોની અંદર આપવાનો છું. તો સૌથી પહેલા આજનો આ વિડીયો પરફેક્ટ રીતે જોઈ લેજો. બ્રહ્માસ્ત્ર સિરીઝ પણ આપણે બોર્ડના વિદ્યાર્થીઓ જે 2026 ની અંદર રેગ્યુલર એક્ઝામિનેશન આપવાના છે અને આપણે આજે રાત્રે 8 વાગે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. તમે તો આવજો, તમારા મિત્રોને પણ લાવજો અને ડેડિકેશન સાથે ફ્રીમાં તૈયારી કરવી હોય તો 100% હાજર રહેજો. મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર 6 સબ્જેક્ટ્સની પ્રિપેરેશન આપણે એના ઉપર લાઈવ કરવાના છીએ. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એડમિશન માટેના અને બોર્ડ અને ગુજસેટની તૈયારી માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાઈ જજો. પહેલા જોડાયા હોય તો ફરીથી ના જોડાતા. અને વોટ્સઅપ ગ્રુપ ઓનલી અને ઓનલી સ્ટુડન્ટ્સ માટે જ છે, તો જો તમે સ્ટુડન્ટ્સ અથવા તો સ્ટુડન્ટ્સના પેરેન્ટ્સ હોય તો જ વોટ્સઅપ ગ્રુપમાં જોડાજો. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિય સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમારી બોર્ડની એક્ઝામિનેશન ચાલુ થવા માટે જઈ રહી છે, બરાબર. હવે 12 થી 10 દિવસ તો તમારા બાકી છે ગણતરીના. કદાચ તમારી પરીક્ષા જાય છે અને આમાં તમારા ઓછા માર્ક્સ આવે છે તો તમને કેટલું નુકસાન જઈ શકે. તો જો હું એની વાત કરું તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કોઈ નુકસાન તમને નહીં જાય. હવે તમારા મગજમાં એવો સવાલ આવશે, સાહેબ શું વાત કરો છો, નુકસાન તો જાય જ ને? ના જાય. એની પાછળનું કારણ શું છે? ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ 2026. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અને પેરેન્ટ્સને, એ ચાહે 10મું ધોરણ હોય કે ચાહે 12મું ધોરણ હોય, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ શું છે એના વિશે ખ્યાલ જ નથી. તો સૌથી પહેલા હું તમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના પ્રૂફ બતાવીશ, જે ઓલરેડી 2 વર્ષ બોર્ડે લઈ લીધી છે. 2024માં પણ થઈ હતી, 2025માં પણ થઈ હતી. આનો પહેલો પરિપત્ર 2024માં આવ્યો અને 2024માં સફળતાપૂર્વક ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થઈ. બીજો પરિપત્ર, બીજી વખત એક્ઝામિનેશન 2025માં થઈ અને આ વર્ષે પણ 2026માં એક્ઝામિનેશન થશે. તો શાંતિથી તમામે તમામ નિયમ તમે એઝ અ પેરેન્ટ્સ હોવ, એઝ અ સ્ટુડન્ટ હોય, સમજી લેજો. આખા ગુજરાતમાં બહુ ઓછા વિદ્યાર્થીઓને આના વિશે ખબર હોય છે. આખા ગુજરાતમાં લોકો તમને કદાચ એવું કહેશે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આટલા ફાયદા. હું તમને સાચું કહી શકીશ, કેમ કે હું તો પોતે એડમિશન પ્રોસેસનો એક ભાગ છું. એટલે હું તમને પરફેક્ટ એના ફાયદાઓ જણાવી શકીશ ને પરફેક્ટ એના ગેરફાયદાઓ જણાવી શકીશ. અને છેલ્લા 2 વર્ષથી તમે આપણા યુટ્યુબ ચેનલમાં બી જોઈ લેશો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના આખા ગુજરાતમાં જેટલા યુટ્યુબ ચેનલ છે એમાં સૌથી વધારે વિડીયોઝ આપણે મૂકેલા છે, કેમ કે એની બધી માહિતીઓ લીધી છે. આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ, અમારા પોતાના 600 થી 700 વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ગયા વર્ષે આપી હતી, બરાબર. એના આગલા વર્ષે અમારા પોતાના 500 વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી, બરાબર. અને બધાના અનુભવોના આધારે હું તમને આજે આ વિડીયોમાં કહી રહ્યો છું. એટલે એક પણ માહિતી અહીંયા તમને ખોટી મળવાની નથી. હવે સૌથી પહેલા હું તમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જે લેવાય છે, કઈ રીતે હોય છે, હું તમને થોડા ઘણા પ્રૂફ બતાવતો જાઉં. ગુજરાત બોર્ડની વેબસાઇટમાં, બોર્ડ વેબસાઇટમાં તમે સર્ક્યુલરમાં થોડા ઊંડા ઉતરશો એટલે તમને બધા મળશે. જો આ રહ્યા ગયા વર્ષના સર્ક્યુલર સુધી હું પહોંચી ગયો. તો 12મામાં સાયન્સમાં, વિજ્ઞાન પ્રવાહમાં લેવાય, સામાન્ય પ્રવાહમાં લેવાય. ધોરણ 10 ની અંદર બધી જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવી ગઈ છે. સૌથી પહેલા વર્ષે 12 સાયન્સમાં લીધી હતી બોર્ડે, બરાબર. ગયા વર્ષે 10મામાં ચાલુ કરી દીધી, 12મામાં સામાન્ય પ્રવાહમાં ચાલુ કરી દીધી. નિયમો હું તમને સમજાવું છું. એની પહેલા જો હું તમને બધા સર્ક્યુલર બતાવી દઉં, અખબારી યાદી આવી હતી, બરાબર, પૂરક પરીક્ષાની. તો આ પૂરક પરીક્ષાના આવેદનપત્ર જે ઓનલાઈન ભરવાના હતા એ તારીખ 12/5/25 સાંજે 7 કલાકથી 19/5/25 સુધી, એટલે 12, 13, 14, 15, 16, 17, 18, 19 7-8 દિવસો ફોર્મ ભરવા માટે આપ્યા હતા. ફોર્મ ભરવાનો ઓરિજિનલ સર્ક્યુલર તમે ડેટ પણ આમાં જોઈ શકો છો, લખેલી જ છે 12/5/2025. 2025 નો સર્ક્યુલર છે. પછી આ સર્ક્યુલર શેના માટેનો છે? ધોરણ 10 માટેનો. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ બંનેમાં હતી. ડેટ આવી ગઈ હતી 23/6 આ એક્ઝામ લેવાઈ હતી. 23/6 થી લઈને 3/7 સુધી આ એક્ઝામિનેશન લેવાઈ હતી. બોર્ડની વેબસાઇટ પર એનો કાર્યક્રમ જાહેર થયો હતો, બરાબર. આ શેના માટેનો સર્ક્યુલર છે એ બી હું તમને કહી દઉં. અખબારી યાદી પૂરક પરીક્ષા માટેનો જ સર્ક્યુલર છે. હા, પૂરક પરીક્ષાની ડેટ ને એના માટેના તમારે પેલા આવેદનપત્ર કોલેજ સ્કૂલમાં જઈને લેવાના, એના માટેનો આ સર્ક્યુલર છે. પછી કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા? વિજ્ઞાન પ્રવાહમાં 19,251 વિદ્યાર્થી નોંધાયા હતા, એમાંથી 16,789 વિદ્યાર્થીઓ આવ્યા હતા. 41% જેવું રિઝલ્ટ આવ્યું હતું. એ ગ્રુપના કેટલા હતા, બી ગ્રુપના કેટલા હતા, ઈબી ગ્રુપના કેટલા હતા, બોયઝ કેટલા હતા, ગર્લ્સ કેટલા હતા, કેટલા ટકા પરિણામ આવ્યું, એ બધી માહિતી આની અંદર છે. એ બધી માહિતી આની અંદર છે. મોસ્ટ પ્રોબેબલી વિદ્યાર્થીઓ કેવા હતા? જે ઓછા ફેલ થયા હોય, બરાબર, ફેલ ના થયા હોય પણ એમના માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા માટે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી હતી. હું તમને સમજાવું છું ફંડો. ફેલ ના થયા હોય તોય આ એક્ઝામ તમે આપી શકો છો. પાસ હોવ ને તોય એવા વિદ્યાર્થીઓ અમારા વધારે છે, બરાબર. મેં જે લાસ્ટ યર ભણાયા એમાં એવા વિદ્યાર્થીઓ વધારે હતા જે પાસ હોય ને એમના માર્ક્સ ઇમ્પ્રૂવ કર્યા હોય, બરાબર. એના પછી
આ રિઝલ્ટની ડેટ છે કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું પરીક્ષાનું રિઝલ્ટ 12/7 રોજ બરાબર એક્ઝામ પતીને તરત જ રિઝલ્ટ આવી ગયું હતું બરાબર વિધિન વીક રિઝલ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું બોર્ડની વેબસાઇટ ઉપર જ. તો આ રીતનો આખો ફંડો છે, બધા પ્રૂફ મેં તમને બતાવી દીધા બરાબર. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવાઈ હતી ગયા વર્ષે ને આગલા વર્ષના તમે બોર્ડની વેબસાઇટમાં જશો ને આની અંદર હજી થોડાક નીચે જશો ને એટલે તમને 2024 ના બધા જોવા મળશે બરાબર. 2024 ના પણ તમને રિઝલ્ટ જોવા મળશે. હવે બીજી વસ્તુ, અમારા રિઝલ્ટ તમારે જોવા હોય તો આપણી પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન છે, એ પ્રિયસર વિદ્યાપીઠ એપ્લિકેશન તમારે લોગિન કરી લેવાની. મોસ્ટ પ્રોબેબલી બધા વિદ્યાર્થીઓ એની અંદર છો જ બરાબર. બોર્ડ ગુજસેટ JEE નીટનો હોમ પેજ ઉપર તમને એક ફોલ્ડર દેખાતું હશે, એમાં સૌથી છેલ્લે ફ્રી બેચમાં તમે જશો, ફ્રી બેચમાં તમે આની અંદર એનરોલ કરશો, ફ્રીમાં જ છે. એમાં અમારા રિઝલ્ટ છે, જો તમને બતાવું આ રિઝલ્ટ એન્ડ ફીડબેક 2024 નું રિઝલ્ટ, 2025 નું રિઝલ્ટ આ રહ્યું ઇમ્પ્રુવમેન્ટ 2025 નું રિઝલ્ટ. આ રિઝલ્ટ તમે જોશો એટલે ઇમ્પ્રુવમેન્ટ નું રિઝલ્ટ કેવી રીતે હોય, અમારું કેવું રિઝલ્ટ હતું એ બી તમને જોવા મળશે, જે અમે વિદ્યાર્થીઓને 2 મહિના ભણાયા એનું બરાબર. હવે હું તમને સમજાવું છું કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામના નિયમો શું છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પહેલા તો કયા સબ્જેક્ટમાં ને કેવી રીતે આપી શકાય, તમે બધા જ સબ્જેક્ટમાં એક્ઝામ આપી શકો. તમે પાસ છો કે ફેલ છો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બધા જ આપી શકે. નિયમ એવો છે કે જેમણે ફેબ્રુઆરી માર્ચ નું ફોર્મ ભરેલું હોય બરાબર, 2026 નું ફોર્મ ભરેલું હોય, એક્ઝામ આપી હોય કે નહીં એનાથી કોઈ મતલબ નથી. ફોર્મ તમે ભરેલું હોય બરાબર, આપ જब તમારી એક્ઝામિનેશન ચાલુ થવાની છે એનું તમે ફોર્મ ભરેલું હશે એટલે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકશો. જૂન મહિનામાં આવે, તમારે જૂન જુલાઈ ગણીને ચાલવાનું, બધું ખેલ જૂન જુલાઈમાં થાય ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો. ટાઈમ ટેબલ એ સરસ મજાનું એક રજા વાળું ટાઈમ ટેબલ હોય એટલે એમાંય તમારે ચિંતા કરવાની આવે નહીં. જેમ તમારા 3.5 પેપર હોય એમાં જોઈએ, 10માના પેપર સવારે જોઈએ, પેપર જેવા બોર્ડના નીકળ્યા ફેબ્રુઆરીમાં એવા જ પેપર એમાં નીકળે બરાબર. હવે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેટલા સબ્જેક્ટમાં આપી શકો, તમે જે સબ્જેક્ટમાં પાસ હોય એમાં પણ આપી શકો, તમે જે સબ્જેક્ટમાં ફેલ હોવ એમાં પણ આપી શકો. મતલબ એનો એવો નિયમ નથી, પહેલો તો એવો નિયમ હતો 2 થી વધારે સબ્જેક્ટમાં ફેલ હોય તો એક્ઝામ ના આપી શકાય. હવે તો એવો નિયમ બધા સબ્જેક્ટમાં ફેલ તો આપી શકો, બધા સબ્જેક્ટમાં પાસ તો પણ તમે ફરીથી એક્ઝામ આપી શકો બરાબર. તો આ તમારું ક્લિયર થયું. એક્ઝામ ફી કેવી રીતે હોય, જેમ તમારી રેગ્યુલરની ફીસ હતી એ રીતે ગર્લ્સને ફ્રી હોય, બોયઝના નિયમો પ્રમાણે જે ફીસ લાગે એ જ બધું, જેમ બોર્ડની એક્ઝામ પહેલી વાર થઈ તે બીજી વાર થઈ. બોર્ડ એવું ઈચ્છે છે કે તમે તમારું રિઝલ્ટ સારું ઇમ્પ્રૂવ કરીને માર્ક લાવો, આ બોર્ડની ઈચ્છા છે બરાબર. હવે તમે ધારો કે પાસ છો ને ફેલ છો, કોઈ બી છો, માર્ક્સ કેવી રીતે ગણાય, તો તમારો જે પહેલો એટેમ્પ હતો અહીંયા લખાય, સેકન્ડ એટેમ્પ અહીંયા લખાય અને બેસ્ટ ઓફ 2 અહીંયા લખાય. હવે બેસ્ટ ઓફ 2 કેવી રીતે છે એ બી હું તમને કહી દઉં. બેસ્ટ ઓફ 2 કેવી રીતે ગણાશે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ આ 3 સબ્જેક્ટ છે બરાબર. તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને હું કોમ્પ્યુટરની ઇંગ્લિશ અહીં લખી લઉં છું બરાબર. તમે બધા સબ્જેક્ટની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું ફોર્મ ભર્યું, તમારી ઈચ્છા તમારે કેટલું ભરવું, પાસ છો ફેલ છો કંઈ નહીં. માની લો પહેલી પરીક્ષામાં તમારા ફિઝિક્સમાં માર્ક છે 56, કેમેસ્ટ્રીમાં માર્ક છે 64, મેથેમેટિક્સમાં છે 86, કોમ્પ્યુટરમાં છે 46 અને ઇંગ્લિશમાં છે 57 બરાબર. તમારા પહેલી પરીક્ષાના માર્ક્સ છે. પછી તમે બીજી પરીક્ષા માટે ફોર્મ ભર્યું, બધા જ સબ્જેક્ટનું ભર્યું બરાબર, બધા જ સબ્જેક્ટનું ભર્યું. નિયમ મુજબ મેરિટમાં 3 વિષયના માર્ક ગણાય બરાબર. મેઇન સબ્જેક્ટના માર્ક ગણાય, સાયન્સના PR ગણાય, ઇંગ્લિશ કોમ્પ્યુટર ના ગણાય, પ્રેક્ટિકલના માર્ક ના ગણાય. તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું ફોર્મ ભર્યું અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં તમારા 56 ના આયા 84, કેમેસ્ટ્રીમાં 64 ના આયા 72, મેથેમેટિક્સના 86 ના તમારા ઘટી ગયા 46 થઈ ગયા, કોઈ વાંધો નહીં. કોમ્પ્યુટરમાં તમે ગયા જ નહીં, એબ્સન્ટ રહ્યા. ઇંગ્લિશમાં પણ તમારા 57 ના માર્ક થઈ ગયા 62. આ રીતે તમારું આવ્યું, આમાં તમે એબ્સન્ટ રહ્યા બરાબર. ચલો એવું માની લઈએ ઇંગ્લિશમાં તમે એક્ઝામ આપ્યા અને ફેલ થઈ ગયા, 16 માર્ક આવી ગયા બરાબર. તો હવે કયા માર્ક ગણાશે, તો બોર્ડનો બહુ સરસ મજાનો નિયમ છે, તમે જાણીને આનંદ થશે કે 56 ને 84 માં આ માર્ક ગણાશે બરાબર, 64 ને 72 માં આ માર્ક ગણાશે, 86 અને 46 માં આ માર્ક ગણાશે, 86, 46 ને એબ્સેન્ટમાં 46 માર્ક ગણાશે અને 57 અને ફેલમાં 57 માર્ક ગણાશે. આનું તમારું ટોટલ બનશે અને ટોટલ આધારિત તમારો ગ્રેડ તમને ફરીથી આપવામાં આવશે. આ બેસ્ટ ઓફ 2 નો બેસ્ટ નિયમ છે બરાબર. ગયા વર્ષે અને પહેલા વર્ષે તો આખા ગુજરાતમાં કોઈને ઇમ્પ્રુવમેન્ટ વિશે ખબર જ નહીં. બોર્ડમાં તપાસ કરીએ, મિત્રોને પૂછીએ, બોર્ડની અંદર જે કામ કરતા હોય એમને પૂછીને જે નોલેજ અમે ભેગું કર્યું અને એ વર્ષે જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી, એસીપીસીની એડમિશન પ્રોસેસ ચાલુ થઈ જાય. રાઉન્ડ 2 માં ખાસ સમજો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ પછી રાઉન્ડ 2 માં નવું મેરિટ બહાર પડે, ન્યૂ મેરિટ બહાર પડશે બરાબર. આ જે જેમણે ઇમ્પ્રુવમેન્ટ આપી હશે ને એના પ્રમાણે નવું મેરિટ બહાર પડશે અને એના આધારે ફરીથી એડમિશન પ્રોસેસ થાય. તો પહેલા વર્ષે તો વિદ્યાર્થીઓ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ બહુ આપી જ નહીં, કેમ કે કોઈને ખબર જ નથી, બધાને તેમ કે આ તો બીજી પરીક્ષા કહેવાય
બરાબર, રિપીટર એક્ઝામિનેશન કહેવાય. બરાબર, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ છે, મતલબ માર્ક્સ ઇમ્પ્રૂવ કરવાની. આ લોકોએ બોર્ડ વાળા એવું કહી દીધું ફેલ થયેલા ને બી અમે ફેલ થયેલા નથી બોલતા, રિપીટર નથી બોલતા, એમને બી અમે ઇમ્પ્રૂવ કરવાનો ચાન્સ આપીએ છીએ. અને જે વિદ્યાર્થીઓના સારા માર્ક્સ આવ્યા છે, ક્યાંક કોઈક સબ્જેક્ટમાં માર્ક ખૂટે છે, એમને અમે ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ચાન્સ આપીએ છીએ. એટલે એમણે ઇમ્પ્રુવમેન્ટ, જેમ JEE આ રીતે તમારું રિઝલ્ટ બનતું હોય છે, એમ સેમ ટુ સેમ આ જ રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં બને છે. બરાબર, આ સેમ ટુ સેમ રિઝલ્ટ આવી રીતે તમે અમારા એપ્લિકેશનમાં જોશો, ઇમ્પ્રુવમેન્ટના રિઝલ્ટ ઢગલો મૂક્યા, એક ઢગલો મૂક્યા છે. તમે બધાના રિઝલ્ટ જોજો, તમને આઈડિયા આવશે વિદ્યાર્થીઓના માર્ક ઇમ્પ્રૂવ થયા છે. અને અમે તો એડમિશન પ્રોસેસ કરાવીએ છીએ, નવા મેરિટ પ્રમાણે વિદ્યાર્થીઓની 4 થી 5 અપ કોલેજમાં ચાન્સ લાગી જતા હોય છે રાઉન્ડ 2 ની અંદર, કેમ કે મોસ્ટલી વિદ્યાર્થીઓ રાઉન્ડ 1 માં એડમિશન કન્ફર્મ કરતા નથી. તો આ છે તમારો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનો ફાયદો. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમે પ્રેક્ટિકલમાં આપી શકો, પણ જો ફેલ હોય અથવા એબસન્ટ હોય તો. બરાબર, જો તમે પાસ હશો પ્રેક્ટિકલમાં તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામિનેશન પ્રેક્ટિકલની આપી શકતા નથી. તો પ્રેક્ટિકલની પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ હવે થવા લાગી છે. અને આ નિયમ ધોરણ 10 માટે પણ લાગુ પડે છે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, બરાબર, કોમર્સ અને સાયન્સ, એ બંને માટે પણ લાગુ પડે છે. તો આ બેસ્ટ નિયમ છે ગુજરાત બોર્ડનો. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પણ દર વર્ષે એક લાઈવ અને ડેડિકેટેડ પેઇડ બેચ આના માટે લોન્ચ કરતી હોય છે. અને એમાં સિન્સિયરિટી સાથે અમુક લિમિટેડ એડમિશન અમે લેતા હોઈએ છીએ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ માટે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી માટે. રેગ્યુલર લાઈવ સેશન્સ હોય છે, એપ્લિકેશન પ્લેટફોર્મ પર વોટ્સઅપ ગ્રુપ બનતા હોય છે, વીકમાં 3 ટેસ્ટ અમે લેતા હોઈએ છીએ, તમારે પેપર લખીને મોકલવાનું, અમારી ટીમ ચેક કરીને તમને પાછું મોકલે, MCQ ટેસ્ટ લેતા હોઈએ છીએ, અને 2 મહિનાના ઓછા સમયગાળામાં પૂરો સિલેબસ તમને કરાવીને તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરીને આપીએ છીએ. બરાબર, અમારે ગઈ વખતે જે એડમિશન હતા એમાંથી 80% વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઇમ્પ્રૂવ થયા હતા, જેમણે અમારું માન્યું હતું. બરાબર, અમે જબરજસ્ત કામ આપીએ છીએ. અને એ સેમ બેચ ઓફલાઈનમાં પણ ગાંધીનગર સ્ટાર્ટ થાય છે ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે, જેની અંદર રહેવાની, જમવાની, હોસ્ટેલની બધી જ ફેસિલિટી સાથે અમે ગાંધીનગર આપીએ છીએ. ગયા વર્ષે આખા ગુજરાતમાંથી ઢગલો વિદ્યાર્થીઓ ઓફલાઈન ભણવા પણ આવ્યા હતા. અને ઓફલાઈનમાં પણ સવારે 8 વાગે ક્લાસ ચાલુ થાય, બપોર 2 વાગે પૂરા થાય. બરાબર, કન્ટિન્યુઅસ 8 થી 9, 10, 11, 12, 1 અને 2 6 કલાક વિદ્યાર્થી ક્લાસ ઉપર જ હોય. અને પછી આજુબાજુ લાઇબ્રેરી છે તો લાઇબ્રેરીમાં વાંચતો હોય, પીજી પર જઈને વાંચતો હોય, ગાંધીનગર રહેતો હોય તો ઘરે જઈને વાંચે, અમદાવાદ હોય તો અમદાવાદ જઈને વાંચે, ઓનલાઈન વાળા વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણતા હોય. બરાબર, અને ઓનલાઈનનો ટાઈમ અલગ હોય, ઓફલાઈનનો ટાઈમ અલગ હોય. જે ઓફલાઈન બેચ ચાલતી હોય સેમ ટુ સેમ ટાઈમે ઓનલાઈન ના ચાલતી હોય. એટલે જબરજસ્ત ડેડિકેટેડ બેચ અમે દર વર્ષે લોન્ચ કરીએ છીએ. અને વિદ્યાર્થીઓને જબરજસ્ત મહેનત કરાવીને તમે આખા વર્ષમાં 1 લાખ ફીસ ભરીને પણ જે માર્ક્સ ના લાયા હોય એ તમે ઓછા સમયગાળામાં ઓછી ફીસ ભરીને પણ માર્ક્સ લાવી દેતા હોય છે. તો ખાસ બહુ ચિંતા નથી હોતી, પણ મારો પહેલો ગોલ તો એવો જ હોય છે કે ભાઈ જે આપણી માર્ચ મહિનાની એક્ઝામિનેશન છે, જે આપણી માર્ચ મહિનાની મિત્રો એક્ઝામિનેશન છે, ફેબ્રુઆરી માર્ચ વાળી, એમાં જ મેક્સિમમ માર્ક્સ કવર કરીએ. બરાબર, એટલે ઇમ્પ્રુવમેન્ટ ઉપર વધારે ડિપેન્ડિંગ ના રહેવું પડે. હા, કદાચ 1 કે 2 સબ્જેક્ટ્સમાં ઓછા માર્ક્સ આવે છે તો આપણે ઇમ્પ્રુવમેન્ટથી એને ઇમ્પ્રૂવ કરી દઈએ અને એક સારું રિઝલ્ટ બનાવીએ. જે તમારી ત્રીજી કોલમ હશે એ તમારી પછી હંમેશા ગમે ત્યાં કોઈ પણ પ્રોસેસમાં એ જ કામ આવશે. બરાબર, અને આગળનું રિઝલ્ટ તમારું જમા થઈ જશે. ઠીક છે, એટલે જે છેલ્લું રિઝલ્ટ તમારું બનશે ઇમ્પ્રુવમેન્ટ આપ્યા પછી, એ જ રિઝલ્ટ તમારે લાઈફ ટાઈમ કામે લગાડવાનું રહેશે. તો ગુજરાત બોર્ડનો સારો નિયમ છે. તો મારી એવી તમને વિનંતી છે કે કદાચ એકાદ સબ્જેક્ટ તમારો વીક છે તો એના ટેન્શનમાં બાકીના સબ્જેક્ટ્સ પણ વીક ના કરતા. નહીતર થશે કેવું કે 2 મહિનામાં બધા જ સબ્જેક્ટ્સ કરવા થતા હોય છે. મેં ઘણા એવા વિદ્યાર્થીઓ જોયા છે. ગયા જ વર્ષે અમારી ઓફલાઈનની અંદર 4 એવા વિદ્યાર્થીઓ હતા જે હતા રેન્કર, પણ ખોટી ઇન્સ્ટિટ્યૂટમાં ભરાવાના લીધે એમના ઓછા માર્ક આવ્યા હતા. કેમ કે એમણે આખી જિંદગી JEE નીટ જ કર્યું, એમાંય માર્ક ના આવ્યા, આમાંય માર્ક ના આવ્યા. આમાં હવે એમને 2 મહિના મહેનત કરાવીને બધા વિદ્યાર્થીઓ 85 ઉપર જતા રહ્યા, દરેક સબ્જેક્ટ્સમાં. કેમ કે બાય ડિફોલ્ટ રેન્કર હતા, એમને ગાઈડન્સની જ જરૂર હતી, અને બધા ઓફલાઈન આવતા હતા. અને એમના ઓડિયો પણ આપણે યુટ્યુબ પર વાયરલ કરેલા છે કે એમના પેરેન્ટ્સ જ કીધું હતું કે સાહેબ છોકરો હોશિયાર છે, ખાલી આખું વર્ષ ખોટી જગ્યાએ જતો રહ્યો અને આડી મહેનત કરી. તો બધું જ થાય, એમાં કોઈ ચિંતા નથી. પણ હાલ આપણો પહેલો પ્રયત્ન ફેબ્રુઆરી માર્ચની એક્ઝામિનેશનનો હોવો જોઈએ. જેટલું લડાય એટલું અત્યારે લડી લઈએ. નહીં મેળ પડે તો બીજા 2 મહિના વધારે મહેનત કરીશું, ડેડિકેશન સાથે મહેનત કરીશું અને પાછા લડીશું, અને જૂન જુલાઈમાં પછી આરામ કરીશું. પણ એક વખત સારી કોલેજમાં એડમિશન જરૂરથી લઈ લઈશું. આજનો જે લાઈવ સેશન થવા માટે જઈ રહ્યો છે, આ લાઈવ સેશનની સ્ટ્રીમ આપણે જનરેટ કરી દીધી છે. ઠીક છે, આપણો આજનો લાઈવ સેશન છે. 426 લાઈક ઓલરેડી આવી ગયા છે. આઈ હોપ જલ્દીથી તમે બીજા લાઈક પણ પૂરા કરાવશો. 8 વાગ્યા સુધી 500 લાઈકનો ટાર્ગેટ છે. હજી પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ રિલેટેડ તમારા કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. શ્યોર એના રિલેટેડ પણ આપણે વિડીયો બનાવીશું. ઠીક છે, તો આખા ગુજરાતની અંદર 11-12 હોય, એડમિશન પ્રોસેસ હોય, એન્જિનિયરિંગ હોય, ડિપ્લોમા ટુ ડિગ્રી હોય, એના માટેની એક્ઝામિનેશન હોય, અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, સૌથી સચોટ અને સાચી માહિતી અમારા જ પ્લેટફોર્મ પરથી મળશે. કેમ કે તમને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ, માન લો તમે અમારી જોડે જોડાવ છો આપવા માટે, એના પછી તમારા એડમિશન સુધીની બધી જ રિસ્પોન્સિબિલિટી અમારી રહેતી હોય છે. કેમ કે એમાંય તમને ગાઈડન્સ આપવું કે હવે ઇમ્પ્રુવમેન્ટમાં માર્ક્સ ઇમ્પ્રૂવ થયા છે તો આપણે એડમિશન કેવી રીતે
લેવું. ઠીક છે, તો આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો. મળતા રહીશું. બાય બાય, ટેક કેર.